જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચંડીપાઠનો અધ્યાય 3. અત્યારે મહામાસના ગુપ્ત નવરાત્રિ ચાલી રહ્યા છે. માની ઉપવાસનાનું સાધનાનું પર્વ ચાલી રહ્યું છે. માની ઉપવાસના કરવાથી ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તેમાં પણ ગુપ્ત નવરાત્રિ અને જો ચંડીપાઠના અધ્યાયનું શ્રવણ થાય કે વાંચન થાય તો સોનામાં સુગંધ ભળે. માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે. માતાજીને રાજી કરવા આપણે આ ચંડીપાઠના અધ્યાયો રોજ એક સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકોનનું બટન દબાવી પ્રેસ કરજો જેથી આવનારી તમામ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. તો ચાલો કરીએ ચંડીપાઠનો અધ્યાય 3. સર્વમંગલમ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. અધ્યાય 3. સેનાપતિઓ ને મહિષાસુરનો વધ. કમળાસના જગદંબાના અંગોની કાંતિ સૂર્યોદયના કિરણો જેવી છે. તેમણે લાલ રંગની સાડી અને ગળામાં મુંડમાળા ધારણ કરી છે. એમના સ્તન ઉપર રક્તચંદનનો લેપ, કરકમળમાં જપમાળા, વિદ્યા, અભય તથા વર મુદ્રાઓ છે. તેમનું ત્રિનેત્રવાળું મુખ શોભી રહ્યું છે. તેમના મસ્તક ઉપર રત્નજડિત મુંગટ અને અર્ધચંદ્ર છે. એવી દેવીનું હું ભક્તિપૂર્વક ધ્યાન કરું છું. દેવીએ ચિક્ષુરનો નાશ કર્યો. ઋષિ બોલ્યા, અસુરોના સૈન્યનો આ રીતે નાશ થતો જોઈને સેનાપતિ ચિક્ષુર ક્રોધિત બની જગદંબા સામે યુદ્ધ કરવા લાગ્યો. તે અસુરે દેવી ઉપર બાણ વર્ષા છોડી. ત્યારે દેવીએ બાણો છોડીને જાણી રમત વાતમાં તેનો બાણોના સમૂહનો, અશ્વો અને સારથીઓનો નાશ કર્યો. ઉપરાંત ચિક્ષુરના ધનુષનો, ધજાનો અને તેના એકે એક અંગો બાણોથી વીંધી નાખ્યા. છતાં હતાશ થયેલો ચિક્ષુર ઢાલ તલવાર લઈને દેવી તરફ ઘસી આવ્યો ને તીક્ષ્ણ ખડગ વડે દેવીના સિંહના માથામાં અને દેવીના ડાબા હાથ ઉપર ઘા કર્યો. પણ રાજન, દેવીના હાથને ખડગ અડતા જ તેના કટકા થઈ ગયા. આથી તેણે ત્રિશૂળ લઈ ભગવતી ઉપર ઘા કર્યો. દેવીએ સામેથી ત્રિશૂળ આવતું જોઈને પોતે સામે ત્રિશૂળ ફેંક્યું. આથી ચિક્ષુરના ત્રિશૂળના ટુકડે ટુકડા થઈ ગયા ને ચિક્ષુરનો પણ નાશ કર્યો. સેનાપતિ ચામરનો નાશ. આમ ચિક્ષુરનો નાશ થતાં ચામર નામનો બીજો સેનાપતિ હાથી ઉપર બેસીને યુદ્ધ કરવા લાગ્યો. ચામરે દેવી ઉપર શક્તિ ફેંકી ત્યાં તો દેવીએ હુંકાર માત્ર કરીને એ શક્તિને ક્ષીણ કરી. આથી શક્તિને તૂટેલી જોઈ ચામરે ક્રોધથી ત્રિશૂળ ફેંક્યું. દેવીએ બાણો વડે તેનો પણ નાશ કર્યો. આ સમયે દેવીનો સિંહ છલાંગ મારીને હાથીના મસ્તક પર જઈને બેઠો અને ચામર સાથે બાહુ યુદ્ધ કરવા લાગ્યો. યુદ્ધ કરતાં કરતાં બંને જમીન પર આવ્યા અને સામ સામે ભયંકર રીતે પ્રહાર કરવા લાગ્યા. છેવટે દેવીના સિંહે વેગથી આકાશ તરફ કૂદી ચામર ઉપર પડી પોતાના પંજા વડે તેનું મસ્તક ધડથી જુદું કર્યું. આ બાજુ દેવીએ શિલા અને વૃક્ષ આદિથી ઉદગ્રને હણી નાખ્યો. વળી તેમણે દાંત મુઠ્ઠીને થપાટ મારીને કરાલને ગબડાવી પાડ્યો. પછી દેવીએ ગદાના ઘા કરીને ઉદ્દતને ચીરી નાખ્યો. વળી તેમણે બાસ્કલ, ભિંદીપાલ, તામ્રાસુર ને અંધકાસુરને બાણોથી પૂરા કર્યા. પછી ત્રિનયના પરમેશ્વરી ત્રિશૂળથી ઉગ્રાસ્થ, ઉગ્ર વીર્ય અને મહાહનુનો નાશ કર્યો. તલવારથી બિડાલ અને બાણોથી દુર્ઘર તથા દુર્મુખ અસુરોનો વિનાશ કર્યો. દેવી સાથે મહિષાસુરનો યુદ્ધ. આ પ્રમાણે પોતાની સેનાનો નાશ થતો જોઈને મહિષાસુર પાડાનું રૂપ ધારણ કરીને દેવીના ગણોને ત્રાસ આપવા લાગ્યો. કેટલાકને મુખ પ્રહારથી, કેટલાકને ખરીના ઘા કરીને, કેટલાકને પૂંછડીના મારથી અને કેટલાકને શિંગડાવતી ચીરીને નીચે પાડવા લાગ્યો. કેટલાકને વેગથી, કેટલાકને અવાજથી ભ્રમિત કરીને, કેટલાકને નિશ્વાસથી ભૂમિ ઉપર નાખ્યા. પછી તે દેવીના સિંહનો નાશ કરવા ગયો. ત્યાં દેવી ક્રોધિત બન્યા. મહિષાસુર ક્રોધમાં આવીને પૃથ્વીના તળને ખરીથી ખોદવા લાગ્યો ને શિંગડાથી પર્વત ઉછાળી ગર્જના કરવા લાગ્યો. એના વેગભર્યા ચક્કરથી ધરતી ખળભળી ઉઠી, તેમાં ફાટ પડી. તેના પૂંછડાના પછાડથી સમુદ્ર ચારે બાજુએ પૃથ્વીને ભીંજવવા લાગ્યો. તેના શિંગડાના આઘાતથી વાદળા વેરાઈને ટુકડે ટુકડા થઈ ગયા. તેના નિશ્વાસથી સેકંડો પર્વતો આકાશે ઉડી નીચે પડવા લાગ્યા. મહિષાસુરનું રૂપ પરિવર્તન. આમ ક્રોધે ભરાઈ પોતાની તરફ ઘસી આવતા મહિષાસુરને જોતા દેવી ચંડિકા તેનો નાશ કરવા ક્રોધાયમાન થયા. તેમણે પાસ ફેંકીને મહિષાસુરને બાંધી દીધો.
પાસ બંધનમાંથી મુક્ત થવા મહિષાસુરે પાડાનું રૂપ ત્યજી દઈ તુરત જ સિંહનું રૂપ ધારણ કર્યું. જ્યાં અંબિકા તેનું મસ્તક છેદવા જાય છે ત્યાં તે હાથમાં ખડગ લઈને ઊભેલા પુરુષ રૂપે દેખાયો. તે જ સમયે દેવીએ ખડગ અને બાણો વડે તેને વીંધવા જાય છે ત્યારે તેણે મોટા હાથીનું રૂપ ધારણ કર્યું. તે સૂંઢ વડે દેવીના સિંહને ખેંચવા લાગ્યો એટલે દેવીએ ખડગથી તેની સૂંઢ કાપી નાખી. આથી તેણે પાછું પાડાનું રૂપ ધારણ કરી ત્રણેય લોકને ત્રાસ પમાડવા લાગ્યો. એટલે જગદંબા માતા અત્યંત ક્રોધે ભરાયા અને તેમના નેત્રો લાલ ચોળ થઈ ગયા. વારંવાર મધુપાન કરીને તેઓ હસવા લાગ્યા. પરાક્રમ અને બળના મદથી ઉન્મત્ત બનેલ મહિષાસુર શિંગડાઓમાં મોટા મોટા પર્વતો ઉંચકીને ચંડિકા ઉપર નાખવા લાગ્યો. આ પહાડોને દેવીએ બાણ વડે ચૂરે ચૂરા કર્યા. તે વખતે દેવીનું મુખ મધુપાનથી લાલ થઈ ગયું હતું. તેઓ વ્યગ્ર થઈ બોલવા લાગ્યા. દેવી બોલ્યા, "ઓ મૂઢ, હું આ મધુપાન કરું છું ત્યાં સુધી ક્ષણવાર ગરજી લે. ભલે તું ગર્જના કર, હું તને હમણાં જણી નાખીશ એટલે પછી દેવતાઓ ગર્જના કરશે." દેવીએ મહિષાસુરનો કરેલ નાશ. ઋષિ બોલ્યા. આમ કહીને દેવી ઉછળ્યા ને મહિષાસુર ઉપર ચઢી બેઠા. પછી તેમણે પગથી દબાવીને તેના ગળામાં શૂલનો પ્રહાર કર્યો. દેવીએ તેને પગથી દબાવ્યો ત્યારે તે પોતાના મુખથી અડધો બહાર આવી રહ્યો. ત્યાં દેવીએ પોતાના પ્રભાવથી તેને રોક્યો. અડધા સ્વરૂપે પણ એ દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. દેવીએ તલવારથી તેનું મસ્તક ઉડાવી દીધું અને તેને ભૂમિ પર નાખ્યો. મહિષાસુરના નાશથી બાકીની સર્વ અસુર સેના હાહાકાર કરતી નાસી ગઈ. આથી દેવો અતિ હર્ષ પામ્યા. આ પ્રસંગે મહાન ઋષિઓ તથા શુક્રાદિ દેવો દેવીની સ્તુતિ કરવા લાગ્યા. ગંધર્વોએ ગાયન અને અપ્સરાઓએ નૃત્ય કર્યા. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મયે મહિષાસુર વધુ નામ તુત્રિયો અધ્યાય. બોલો નવદુર્ગા મા 10 મહાવિદ્યાની જય. દેવી ઉપાસકોએ શું કરવું જોઈએ? દેવીની ઉપાસના કરી તેમની પ્રસન્નતા મેળવવા અને તેમનો સાક્ષાત્કાર કરવા પ્રથમ સદ્ગુરુનું ચરણ લઈ તેમની પાસેથી દેવી મંત્ર ગ્રહણ કરી કાયા વાચા મન વડે તે દેવીનો જ આશ્રય લેવો જોઈએ. સર્વદા તે દેવીમાં જ ચિત્ત રાખવું જોઈએ અને શરીરની નસે નસમાં તે જ દેવી મંત્રનું સ્મરણ કરવું જોઈએ. દરરોજ તે દેવીની જ કથા વાર્તા ગુણગાન અને નામ સ્મરણમાં ઉત્સુક રહેવું જોઈએ. તેમની પૂજા આદિ પ્રસંગે શ્રદ્ધા પ્રીતિ સાથે આનંદિત મન રાખવું જોઈએ. બોલો નવદુર્ગા માત કી જય. જય માતાજી મિત્રો.